નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાત ડેરી વિકાસ નિગમ. તો એ આખી એક મોટો ઇતિહાસ છે નિગમનો. એ નિગમ બંધ કરી દેવાયું અને નરેન્દ્ર મોદીએ 2003માં આ નિગમની જે જમીનો હતી એ પણ આપી દીધી. સૌરાષ્ટ્રની 6 ડેરી અને અમદાવાદની આબાદ ડેરી આ નિગમ દ્વારા સંચાલિત હતી અને એમાં નિગમ પણ મહત્વનો રોલ હતો એનો. એ આખી જે પ્રક્રિયા થઈ એમાં અત્યાર સુધીનો રેકોર્ડ એવું બતાવે છે કે નરેન્દ્ર મોદીનું ખેડૂત વિરોધી પહેલું પગલું કયું. તો જે સરકારનો રેકોર્ડ એવું બતાવે છે કે પહેલું પગલું ખેડૂત વિરોધી આપણે ગણવું હોય તો આ જે ગુજરાત ડેરી વિકાસ નિગમ કે જે નાના નાના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવવા માટે, ડેરીનો વિકાસ કરવા માટે આ નિગમ બનાવવામાં આવ્યું હતું. સરકારે જ બનાવ્યું હતું. 1970ની આસપાસ બનાવવામાં આવ્યું હતું અને એમાં ઘણા બધા રાજકીય દાવપેચ પણ ખેલાયા હતા નિગમને ખતમ કરવા માટે. પછી માહી કંપનીને લાવવામાં આવી, અમૃતા પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયન સામેની લડાઈ અને ભાજપે કુરિયનને ખતમ કરવા માટે અમૃતા પટેલને આગળ કરીને પછી જે માહી કંપની બનાવી છે, આજે પણ માહી કંપની કામ કરી રહી છે. એના હિસાબો ચેક થતા નથી, કોઈ તપાસતું નથી. તો આ આખી જે ઘટના હતી કે નરેન્દ્ર મોદીનું પહેલું પગલું કયું, એ આપણે કાલચક્રમાં આજે એની ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી પડે છે કે આપણે ખેડૂતો વારંવાર કહે છે કે ભાજપની સરકાર, અત્યારની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારો ખેડૂત વિરોધી સરકાર છે. તો પહેલો રેકોર્ડ આ મળી રહ્યો છે. આપણે જોઈએ કે જે સરકારે એ જે કેબિનેટની મિટિંગમાં નરેન્દ્ર મોદીએ જે નિર્ણય કરેલો એનો આ રેકોર્ડ આપણે જોઈ શકીએ છીએ કે 13મી ઓગસ્ટ 2003ના રોજનો આ રેકોર્ડ છે કે સૌરાષ્ટ્ર કચ્છની 6 ડેરીઓને પુનર્જીવન કરવાની પ્રક્રિયામાં નિર્ણાયક કદમ એવું ઉલ્લેખ આપીને, પરંતુ એ જે જમીનો હતી, આ 6 બંધ પડેલી ડેરી હતી, એની મિલકતો ત્રિપક્ષીય કરાર કરીને અને એ આપી દેવામાં આવી હતી સરકારની પોતે જવાબદારીમાંથી છટકવા માટે. એ બંધ થયા પછી એ ડેરીઓ જે બંધ થઈ અને બધું આખું રાજકારણ ખેલાયું ભાજપનું અને કુરિયનનું અને અમૃતા પટેલનું, એમાં આ આખી ડેરીઓનો ખતમ થઈ ગઈ અને જે અધૂરું હતું તો એ નરેન્દ્ર મોદીએ પૂરું કરી નાખ્યું છે. આ જોઈ શકીએ છીએ કે એના પ્રવક્તાઓએ જાહેરાત કરી હતી કે આ જે ડેરી છે સૌરાષ્ટ્ર અને કચ્છની બંધ પડેલી સહકારી દૂધ સહકારની જે 6 ડેરી હતી એની મિલકતો જે છે માર્કેટિંગ ફેડરેશનને આપી દેવી. એને જે મિલકતો આપી અને કરાર પણ કરવામાં આવ્યા છે એવી જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. એની આ બધી જ બાબતો એમાં આપવામાં આવી છે. એ આપણે વાંચી શકીએ છીએ અને એ વાંચવી જરૂરી પણ છે. તો આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે એને આપી દેવામાં આવી હતી. માત્ર સૌરાષ્ટ્ર કચ્છ જ નહીં, અમદાવાદની જે આબાદ ડેરી હતી કે જે આખા અમદાવાદને દૂધ પૂરું પાડતી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ સંચાલિત હતી, એ ડેરીનું પણ આવું થયું. એની જમીન અબજો રૂપિયાની જમીન હતી. એ જમીન પણ આખરે નરેન્દ્ર મોદીની સરકારમાં 1 રૂપિયામાં આપી દેવામાં આવી. 1 જ રૂપિયામાં એક ખાનગી કંપનીને ત્યાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે. આજે સ્પોર્ટ્સ સંકુલમાં સામાન્ય લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. તો જે સરકારી જમીનો કઈ રીતની સગે વગે થઈ જાય છે, ખેડૂતોની જે કામ કરતી સંસ્થાઓની જમીનો કઈ રીતે ખતમ થઈ જાય છે, એ આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. અને આ આખી જે બાબતો છે અત્યંત ગંભીર એટલા માટે છે કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી વારંવાર કહે છે, ખેડૂતોની ઘણી બધી વાતો કરે છે. હમણાં જ થોડા દિવસ પહેલા જ એમણે વાતો કરી હતી કે ભાઈ આ ખેડૂતો માટે, પશુપાલકો માટે જે દૂધની ડેરીઓ છે એનું શું મહત્વ છે, કઈ રીતે એના પર નભે છે, નાના નાના ખેડૂતો, નાના પશુપાલકો કઈ રીતે નભે છે, એ એમની જે 2.5 મિનિટની વાત છે એ આપણે સાંભળીએ. એમાંથી ઘણું બધું આપણે કહી શકીએ છીએ કે નરેન્દ્ર મોદીની વાત જુદી કરી રહ્યા છે અને કામ જુદા કરી રહ્યા છે. તો ખેડૂત વિરોધી પહેલું પગલું ભરીને હવે નરેન્દ્ર મોદી આ જ ડેરીઓને વૈશ્વિક કક્ષા સાથે સરખાવી રહ્યા છે, એ પણ સાંભળીએ. के अन्य विकसित देशों से अलग भारत में डेयरी सेक्टर की असली ताकत छोटे किसान है। भारत के डेयरी सेक्टर की पहचान
मास प्रोडक्शन से ज्यादा प्रोडक्शन बाय मासिस की है। भारत में डेयरी सेक्टर से जुड़े अधिकांश किसानों के पास या तो एक पशु है, दो है या तीन पशु है। आज भारत में डेयरी कोऑपरेटिव का एक ऐसा विशाल नेटवर्क है जिसकी मिसाल पूरी दुनिया में मिलना मुश्किल है। ये डेयरी कोऑपरेटिव्स देश के 2 लाख से ज्यादा गांवों में करीब करीब 2 करोड़ किसानों से दिन में 2 बार दूध जमा करती हैं और उसे ग्राहकों तक पहुंचाती है। इस पूरी प्रक्रिया में बीच में कोई भी मिडलमैन नहीं होता और ग्राहकों से जो पैसा मिलता है उसका 70% से ज्यादा सीधा किसानों के जेब में ही जाता है। इतना ही नहीं, अगर मैं गुजरात राज्य की बात करूं तो ये सारे पैसे सीधे महिलाओं के बैंक अकाउंट में जाते हैं। के डेयरी सेक्टर की असली कर्णधार विमेन्स हैं, महिलाएं हैं। इतना ही नहीं, भारत के डेयरी कोऑपरेटिव में भी 1/3 से ज्यादा सदस्य महिलाएं ही हैं। आप अंदाजा लगा सकते हैं, भारत में जो डेयरी सेक्टर 8.5 लाख करोड़ रुपए का है, जिसकी वैल्यू धान और गेहूं के कुल प्रोडक्शन से भी ज्यादा है, उसकी ड्राइविंग फोर्स भारत के ग्रामीण क्षेत्र में रहने वाली महिलाएं हैं, हमारी माताएं हैं। તો આ નરેન્દ્ર મોદીની વાત આપણે સાંભળી। એક બાજુ ગૌરવ લઈ રહ્યા છે તો બીજી બાજુ ખતમ પણ કરી રહ્યા છે। આબાદ ડેરીની જમીન ખરેખર તો ત્યાં મોટી ડેરી બનવી જોઈતી હતી, પરંતુ એ ડેરી બનાવવાના બદલે ખેલકૂદનું એક ઇન્ડોર સ્ટેડિયમ બનાવી દીધું। આજે લોકો કેટલા લોકો ઉપયોગ કરે છે એનો? પહેલા તો આખું અમદાવાદ એને ઉપયોગી થતી હતી એ જમીન, એ પણ આપી દીધી। તો એ જે છે ગુજરાત ડેરી વિકાસ નિગમ, એને પૂરી પાડતી એનું સંચાલન હતું। છેલ્લા એના જે ડિરેક્ટર હતા ગૌરીશંકર ઘોષ છેલ્લા ડિરેક્ટર હતા અને ત્યાં 2 દિવસ બેસતા હતા આબાદ ડેરીના ઓફિસમાં। ગુજરાત ડેરી વિકાસ નિગમના એ ચેરમેન હતા અને પછી ત્યાર પછી ધીમે ધીમે ડેરીને જ ખતમ કરી દે। ડેરીનું જે નિગમ હતું કે ખરેખર તો સરકારે એના માટે યોજનાઓ બનાવીને ડેરીને વધારે મજબૂત કરવાની જરૂર હતી। માત્ર એનડીડીબી ઉપર આધાર રાખવાના બદલે સરકારે પોતે પણ આ નિગમ દ્વારા ઘણા બધા ખર્ચાઓ કરી શકાયા હોત, પરંતુ બંધ કરી દીધું। અને આપણે જોયું કે કેબિનેટની મિટિંગમાં એવું પણ નક્કી થયું કે સૌરાષ્ટ્રની 6 ડેરી, સૌરાષ્ટ્ર અને કચ્છની 6 ડેરી જે હતી એની જમીનો આપી દીધી। પરંતુ પછી પાછળથી આ જે જમીન હતી આબાદ ડેરીની, એ પણ પાછળથી આ રીતે માત્ર 1 રૂપિયામાં જ આપી દીધી અને એ પણ ખાનગી કંપનીને। તો અત્યારે માહી ડેરી જે છે એ સૌરાષ્ટ્રમાં દૂધની જે આ ડેરીઓનું મોટાભાગનું કામ કરે છે અને ખાનગીકરણ અત્યારે આ સહકારી ડેરીના બદલે આ માહીને ખાનગીકરણ કરવા માટેની તમામ છૂટ આ નરેન્દ્ર મોદી આપી દીધી છે। અને એટલા માટે આ જે ડેરીનું રાજકારણ છે એ અત્યંત ખતરનાક સ્તરે અત્યારે પહોંચી ગયું। જ્યારથી અમિત શાહ કેન્દ્રના સહકાર પ્રધાન બન્યા છે ત્યારથી ડેરીઓનું ધનોત નીકળી રહ્યું છે ગુજરાતમાં અને ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે। આ જે સાબર ડેરીમાં જે આખી ઘટના બની હતી, ખેડૂતોએ ત્યાં વિરોધ પણ કર્યો હતો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। ઘટનાઓ બની હતી, અત્યંત કમનસીબ ઘટનાઓ પણ પોલીસ અને પશુપાલકો સામે આવી રહ્યા હતા। ડેરી સામેનો વિરોધ તો હતો, સરકાર સામેનો પણ વિરોધ હતો, કારણ કે એના સંચાલકો મોટાભાગના કોણ? મોટાભાગના સંચાલકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે। એ અમર હોય કે ગુજરાતની બીજી તમામ એ છે અને એમાં એનડીડીબી અને આ બધી જે માહી કંપની, એ બધી ઘણી બધી બાબતો આજે સામે આવી છે કે નરેન્દ્ર મોદી પહેલું પગલું કયું એવું ઘણા બધા દર્શકો પૂછે છે કે
ખેડૂત વિરોધી પહેલું પગલું કયું, તો આ ખેડૂત વિરોધી પહેલું પગલું જોઈ શકાય છે કે નિગમ જે હતું સારામાં સારું નિગમ ખેડૂતોને બધું પશુપાલકોને એવું આ નિગમ હતું એ બંધ કરી દીધું અને હવે આ જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે, કેસ કરવામાં આવે છે, દૂધનો ભાવ વધારો આપવામાં આવતો નથી અને આજે ચાલુ કરી જે અમદાવાદ આવ્યા ત્યારે પણ આ બધા દરેક ક્ષેત્રમાં એમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તો આ અત્યંત ગંભીર બાબત જે હતી એના કારણે ડેરી સેક્ટર જે અત્યારે જે છે એ રાજકીય અડધો બની ગયું છે. એ અડધો બનાવનાર ભારતીય જનતા પાર્ટી ખરેખર તો ડેરી માટે અત્યારે એટલો મોટો સ્કોપ છે, પરંતુ હજુ એના માટે જોઈએ એવું કામ થતું નથી. જો આ ડેરી હોત, ચાલુ હોત ડેરી, તો એમાં ડેરી નિગમ જો ચાલુ હોત, ગુજરાત ડેરી વિકાસ નિગમ, તો ઘણા બધા કામ થઈ શકાવત. પરંતુ એક પછી એક નિગમો બંધ કરવાની જે છેલ્લે રૂપાણીએ પણ ખેડૂત વિરોધી એક જે પગલું ભર્યું હતું, જમીન વિકાસ નિગમ જે હતું એ પણ બંધ જેવી હાલતમાં કરી દીધું. ત્યાં જે 5,000 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયા પછી એની પણ એવી હાલત કરી દીધી છે. તો આ જે એક પછી એક ખેડૂત વિરોધી પગલાઓ જે લેવામાં આવે છે, એમાં પહેલું પગલું જે લેવાયું એનો રેકોર્ડ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આજે કાલચક્રમાં આપણે એની ચર્ચા કરી અને ગુજરાતમાં ખેડૂતો, પશુપાલકો, ડેરી ઉદ્યોગ વિકસિત થાય એ માટે આ નિગમ અત્યંત જરૂરી હતું અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારના હવે જે માહી કંપનીના ખરેખર સરકારે હિસાબો તપાસીને જાહેર કરવું જોઈએ કે કંપનીમાં શું ચાલી રહ્યું છે. ખાનગી કંપની દ્વારા સંચાલન ડિરેક્ટરોથી લઈને એમાં પણ ઘણું બધું રાજકારણ રમાતું રહ્યું હતું અગાઉ અને અત્યારે પણ. તો આ બધી જ બાબતો છે કે સરકારે હવે આ ડેરી ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. રાજકીય હસ્તક્ષેપ બંધ કરી દેવું જોઈએ, તો જ ગુજરાતનું ભવિષ્ય એમાં ઉજ્જવળ છે. સહકારી ક્ષેત્રમાં રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓ કે રાજકીય પક્ષમાં સભ્ય હોય એવા એક પણ ડિરેક્ટર ન બનવા જોઈએ, તો જ આ ડેરીને બચાવી શકાય એમ છે. બાકી ડેરીનું પતન થઈ રહ્યું છે, ખેડૂતો ધીમે ધીમે પોતાનું દૂધ ઉત્પાદન છોડી રહ્યા છે અને આ બધી જ બાબતો એટલા માટે આપણે ચિંતા થાય છે કે ભવિષ્યનું ગુજરાત આમાં અત્યારે સફેદ દૂધના ધંધામાં અંધકારમય દેખાઈ રહ્યું છે. બસ આજે આટલું જ અને આવી જ બાબતો આપણે રોજ સવારે કાલચક્રમાં ચર્ચા કરતા રહીએ છીએ. નમસ્તે.